તો આપણે ટીઝર તો યજ્ઞેશ જે આપી દીધું હતું, તો ખાસ શું રણનીતિ રહેશે આજે નિફ્ટી પર ઓપ્શનને લઈને? જે રીતે આપણે વ્યૂ ડિસ્કસ કર્યો છે કે એક પોસિબિલિટી છે કે 24,600 થી 700 ની રેન્જમાં આપણને આજની એક્સપાયરી જોવા મળી શકે છે. તો એ પ્રમાણે આપણે બટરફ્લાયની સ્ટ્રેટેજી એક એપ્લાય કરવાની છે. 24,650 ના કોલ ઓપ્શન્સ 2 લોટ સેલ કરવાના છે. હેજિંગ માટે આપણે 24,750 ના કોલ ઓપ્શન 1 લોટ બાય છે અને નીચેમાં 24,550 ના કોલ ઓપ્શન 1 લોટ બાય છે. તો ટોટલ આ સ્ટ્રેટેજીમાં આપણે જે પ્રોફિટ થઈ શકે છે પ્રોબેબિલિટી મેક્સિમમ 1175 અને જે લોસની પ્રોબેબિલિટી છે એ 1300 રૂપિયાની છે અને બ્રેક ઇવન જે છે 24,600 થી 24,700 ની વચ્ચે છે. અચ્છા, ખાલી એક ક્લિયર કરવા માંગુ છું, આમાં બધા કોલ જ ઓપ્શન પર આપણે ટ્રેડ લેવાનો છે, રાઈટ યજ્ઞેશજી? યસ, બધા કોલ ઓપ્શન્સ. તો જુઓ, ખાસ કરીને તમારે શું કરવાનું છે, નિફ્ટી 24,650નો કોલ 2 લોટ તમારે અહીંયાથી વેચવાલી કરવાની છે. 24,850નો એક કોલ ઓપ્શન ખરીદવાનો છે અને 24,550નો એક કોલ ઓપ્શન તમારે 1 લોટ ખરીદવાનો છે. અહીંયાથી ખાસ કરીને તમને જે પ્રોફિટ છે એ 1175ની પ્રોફિટ અને લોસનો ફિગર એક વખત ફરી પાછો કહેશો યજ્ઞેશજી? જી, જે મેક્સિમમ પ્રોફિટ છે 1175 રહેશે અને જે મેક્સિમમ લોસ છે 1300 રૂપિયાનો. એટલે જો પ્રોફિટ અહીંયાથી 1175, લોસ અહીંયાથી 1300 રૂપિયાનો થશે અને બ્રેક ઇવન જે છે એ તમને અહીંયાથી 24,600 અને 24,700ની વચ્ચે જો આજે એક્સપાયરી આવે છે તો તમને અહીંયાથી થતું દેખાશે. એટલે ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી આજના દિવસમાં તમને બનતી દેખાઈ રહી છે. 24,650ના 2 કોલ વેચવાના છે, 24,750 અને 550ના એક કોલનો લોટ તમારે ખરીદવાનો છે. પરંતુ